ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરતા શિક્ષકોને ગુરુ ગૌરવ એવોર્ડથી પોરબંદર ખાતે સન્માનિત કરવામાં આવ્યા, જેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષક દંપતીને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને સંદીપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા ગુનાટા ગામના વતની અને છેલ્લા 15 વર્ષથી શિક્ષણ વિભાગમાં CRC કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાઠવા અને તેમના પત્ની તૃપ્તિબેન રાઠવાની પસંદગી કરાઈ હતી. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરતા શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંદીપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે કથાકાર રમેશભાઈ ઓઝાએ, છોટાઉદેપુર જિલ્લામાંથી દિનેશભાઈ રાઠવા અને તેમના પત્ની તૃપ્તિબેન રાઠવાને ગુરુ ગૌરવ એવોર્ડ સાથે પ્રમાણપત્ર, મોમેન્ટો અને પુસ્તકો આપી પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. દિનેશભાઈ રાઠવાએ બાળગીતો, કવિતાઓ તેમજ સ્થાનિક રાઠવી બોલી પર હાલ કાર્ય કરી રહ્યા છે, ત્યારે આ શિક્ષક દંપતીને ગુરુ ગૌરવ એવોર્ડ प्राप्त થતા છોટાઉદેपुर जिला में खुशी फैलाई है. मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.